જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી, જેમાં 122 કરોડ 59 લાખ રૂપિયાના ખર્ચે કુલ 41 કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે, જેમાં ભૂગર્ભ ગટરના કામ, સીસી રોડ, રણજીત સાગર ડેમ પાસે એનિમલ શેલ્ટર હોમ, સમર્પણ બાયપાસ અને ઠેબા ચોકડી નજીક ફ્લાયઓવર બ્રિજ બનાવવાના કામને સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો છે। આ ઉપરાંત સમર્પણ સર્કલ નજીક વિશાલ હોટેલ પાસે સ્પોર્ટ્સ સંકુલના કામની પણ બજેટમાં જોગવાઈ કરવામાં આવી હતી, જેને પણ સ્ટેન્ડિંગ કમિટીમાં સ્વીકાર કરાયો છે। તે જ રીતે જામનગરમાં આવેલ ટાઉન હોલમાં મર્યાદિત બેઠક વ્યવસ્થા હોવાથી માંગને ધ્યાનમાં રાખી અને તેની બેઠક વ્યવસ્થા વધારા અંગેના કામને પણ સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ છે। આજરોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ 41 કામો મંજૂર કરવામાં આવેલ છે, જે કામોની કિંમત 122 કરોડ 59 લાખ થાય છે। આ મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં ઠેબા બાયપાસ જંકશન ઉપર જે ફ્લાયઓવર આપણે આ બજેટની અંદર જોગવાઈ કરેલ હતી, સમર્પણ સર્કલ ઉપર ફ્લાયઓવર બ્રિજ બનાવવાની જે જોગવાઈ કરેલ હતી તે બંને બ્રિજના કામનો આમાં સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવેલ છે। વિશાલ હોટલ પાછળ જે સ્પોર્ટ્સ સંકુલ બનાવવાનું આયોજન કરવામાં આવેલ હતું જે બજેટની અંદર, તેનું પણ સૈદ્ધાંતિક સ્વીકાર કરી ટીપી સ્કીમ નંબર 5માં હાલમાં જે ટાઉન હોલ આપણું 815ની સીટની કેપેસિટીનું છે, જે ખૂબ જ નાનું પડતું હોય, એના માટે આપણે આગામી બજેટની અંદર નવું ઓડિટોરિયમ બનાવવા માટેની આયોજન કરેલ હતું, જે આપણે 1200 સીટનું નવું ઓડિટોરિયમ બનાવવાનું કામને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવેલ છે। તે ઉપરાંત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની હસ્તકની શાળામાં લાઇબ્રેરી બનાવવાનું જે આયોજન આપણે બજેટની અંદર જોગવાઈ કરવામાં આવેલ હતી, તે કામને પણ સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવેલ છે। આ ઉપરાંત અલગ અલગ રોડ ઉપર આલ્ફાટ રોડ બનાવવા માટે 51 કરોડ 15 લાખના કામને બહાલી આપવામાં આવેલ છે। નાઘેડી એરિયામાં 30 MLD ફિલ્ટર પ્લાન્ટ અને વોટર સપ્લાયના નેટવર્ક છે, એના કામને 35.34 કરોડના કામને બહાલી આપવામાં આવેલ છે। તે ઉપરાંત ભુજિયા કોઠામાં હેરિટેજ ચેઇન બનાવવાનો જે કામ છે, જે બજેટની અંદર જોગવાઈ કરવામાં આવેલ હતી, તે કામને પણ બહાલી આપવામાં આવેલ છે। અલગ અલગ વોર્ડમાં લોક ભાગીદારના સીસી રોડના કામો છે 10 કરોડના, તે કામને બહાલી આપવામાં આવેલ છે। જાડાની 100% ગ્રાન્ટ અન્વયેના સીસી રોડના કામને બહાલી આપવામાં આવેલ છે। ભૂગર્ભ ગટર માટે અલગ અલગ ઝોનના કામોને બહાલી આપવામાં આવેલ છે। આમ કુલ 41 કામોની 122 કરોડ 59 લાખના કામને બહાલી આપવામાં આવેલ છે।